ભાવનગર આવાસ યોજનામાં સિક્યોરિટીમાં નોકરી કરતા આધેડને શોટ લાગતા મોત નીપજ્યું હતું. ભરતનગર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આધેડને શોટ લાગતા મોત થયું હતું. ધીરુભાઈ લક્ષ્મણભાઈ ગોહેલ નામના યુવકનું મોત થયું હતું. ભાવનગર આવાસ યોજનામાં સિક્યોરિટીમાં નોકરી કરતા આધેડને શોટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. ભરતનગર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આધેડને શોટ લાગતા મોત થયું હતું. ધીરુભાઈ લક્ષ્મણભાઈ ગોહેલ નામના આધેડનું મોત નીપજ્યું છે. હાર્ટ એટેકથી મોત થયું હોવાનું કહી પરિવારના સભ્યો બોલાવવા મજબૂર બન્યા હતા અને હોસ્પિટલ બનાવની જાણ પરિવારના લોકોને કરાતા હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. શરીર કાળું પડી ગયું હોવાને કારણે પરિવારે હાર્ટ એટેક હોવાનું ટાળ્યું હતું. હાલ પીએમ રિપોર્ટ બાદ મૃત્યુ અંગેનું સાચું કારણ જાણવા મળશે. તમારું નામ? મારું નામ અરવિંદ ધીરુભાઈ ગોહેલ. અરવિંદભાઈ કઈ જગ્યાએ રહો, શું બનાવજો? હું ગામ ત્રાંબક રહું છું અને મારા પપ્પા ભાવનગર નિર્માણ ભરતનગરમાં વોચમેનની જોબ કરે છે. શું થયું કાકા? એ લોકો એમ કહે છે કે હાર્ટ એટેક આવી ગયો છે. એમાં હાર્ટ એટેકની અમને સંભાવના નથી લાગતી. એમ જો બોડી આખી કાળી પડી ગઈ છે. શું થયું કાકાની સાથે? તમને શું લાગે? મને એમ નથી લાગતું કે હાર્ટ એટેક, અને મળી આવ્યા અવાવરું જગ્યાએથી, એટલે હાર્ટ એટેકની સંભાવના અમને નથી લાગતી. અને હાથે નિશાન જોવા મળેલા છે બધા. કેવા નિશાન? આમ ચામડી ઉકળી ગઈ હોય તેવા. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભાવનગર.